મારું નામ રાજેશ પટેલ. તમે કઈ જગ્યાએ આ કંપની આવેલી છે ને શું બનાવ બન્યો હતો? આ વડાસમાં છે, નંદાસનથી 10 કિલોમીટર થાય. કંપનીનું નામ શું છે? રોયલ સ્પિનિંગ મિલ. શું બનાવ બન્યો હતો? શું ઘટના બની હતી? અહીંયા ઘટના એ બની હતી કે કાલેની ને પરમ દિવસે જ્યારે ફાયર થયું હતું એક વખત, ત્યારે ફાયર બ્રિગેડને બોલાવી હતી. બધું કમ્પ્લીટ કરાવીને અને આગ બુઝાવીને બધું કમ્પ્લીટ ઓકે કરાવડાવીને અને પછી સાફ સફાઈ પૂરેપૂરી કરીને પછી જતી રહી હતી. અને કાલે બીજી વખત કાલે સાંજે 7:40 ફરી વખત આગ લાગી. શું કારણથી આગ લાગવામાં આવી હતી? શોર્ટ સર્કિટના હિસાબથી લાગી હોય સાહેબ. તમારી જે કંપની છે એમાં શું બનાવવામાં આવે છે? અમે સ્પિનિંગ મિલમાં અત્યારે યાન બનાવીએ છીએ, જે રો મટીરિયલ કોટન હોય અમારી પાસે અને એમાંથી યાન બને અમારે. કેટલા ફાયર બ્રિગેડ આવ્યા? ફાયર બ્રિગેડ 4 આવ્યા હતા. અંદાજે આપણી કંપનીની અંદર કેટલું નુકસાન હશે? સાહેબ નુકસાન તો ઘણું ખાસું એવું ગયું છે, પણ અમારો જે સ્ટોક છે એ 200 ટનની ઉપર હતો ગોડાઉનમાં. કોઈ ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી, એમાં કેટલી ફાયર બ્રિગેડ કઈ કઈ જગ્યાએથી આવી હતી? અમારી જે ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી, એક કડીથી આવી હતી અને મહેસાણાથી આવી હતી. ટોટલ કેટલી ફાયર બ્રિગેડ આવી હતી? ટોટલ 3 હતી. અને જે કહેવામાં આવે છે કે આ તમારી અંદર કંપનીની અંદર ફાયર સેફ્ટી માટે શું સાધન રાખવામાં આવે છે? ફાયર સેફ્ટી માટે જે અમને જરૂરિયાત હોય અમારી ફાયર સેફ્ટી માટે એ બધું જ અમારી પાસે અવેલેબલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.